ઔદ્યોગિક વિકાસ વચ્ચે માર્ગ ટ્રાફિક વ્યવસ્થાની સમસ્યા યથાવત. કેરવાડા નજીક ટ્રક ફસાતા લાંબો ટ્રાફિક જામ. વાગરા તાલુકામાં આવેલી દહેજ અને વિલાયત જેવી નામાંકિત જીઆઈડીસીના કારણે આસપાસના વિસ્તારોમાં ઔદ્યોગિક પ્રવૃત્તિઓમાં નોંધપાત્ર વધારો થયો છે. જોકે વધતા ઔદ્યોગિક વાહન વ્યવહારની સામે માર્ગોની સ્થિતિ અને ટ્રાફિક નિયંત્રણની યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે સામાન્ય પ્રજા તેમજ વાહન ચાલકોને અવારનવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તાજેતરમાં આમોદથી વાગરા તરફ જતા મુખ્ય માર્ગ પર કેરવાડા ગામના બસ સ્ટેન્ડ નજીક એક ભારે ટ્રક રોડની સાઈડમાં ફસાઈ જવાની ઘટના બની હતી. ટ્રક ફસાઈ જતા વાગરા અને આમોદ તરફ આવ જા કરતા અસંખ્ય વાહનો રસ્તા વચ્ચે અટવાઈ ગયા હતા. ટ્રકને હટાવવા માટે ક્રેન બોલાવવાની ફરજ પડી હતી, જેના કારણે રસ્તા પર લાંબા સમય સુધી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. પરિસ્થિતિને પગલે વાહન ચાલકોએ કેરવાડાના વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવો પડ્યો હતો. પરિણામે મુખ્ય માર્ગની સાથે વૈકલ્પિક આંતરિક માર્ગો પર પણ વાહનોની લાંબી કતારો જોવા મળી હતી અને અનેક મુસાફરોને ટ્રાફિકમાં અટવાની ફરજ પડી હતી. સ્થાનિકોમાં જણાવ્યા મુજબ ઔદ્યોગિક એકમોમાંથી રોજબરોજ મોટી સંખ્યામાં ભારે વાહનોની અવરજવર થતી હોવાથી માર્ગો પર ટ્રાફિકોનું ભારણ સતત વધી રહ્યું છે, જેના કારણે સ્થાનિક રહીશો, નોકરિયાત વર્ગ, વિદ્યાર્થીઓ તેમજ અન્ય વાહન ચાલકોને અવારનવાર ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. વધતા ઔદ્યોગિક વિકાસને ધ્યાનમાં રાખીને માર્ગોની સ્થિતિમાં સુધારો, ભારે વાહનો માટે યોગ્ય ટ્રાફિક વ્યવસ્થા અને જરૂરી સ્થળોને ટ્રાફિક નિયંત્રણની અસરકારક વ્યવસ્થા કરવામાં આવે તેવી સ્થાનિકોમાં માંગ ઉઠી રહી છે. સંબંધિત તંત્ર દ્વારા આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા માટે યોગ્ય આયોજન કરવામાં આવે તે હવે જરૂરી બન્યું છે.